જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કે યુરિયા ખાતરનો આપણે ઉપયોગ કઈ રીતના કરીએ તો વધારે રિઝલ્ટ મળે। તો એના વિશે આપણી આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયો આખો પૂરો જોજો જેથી કરીને કાયદેસર રીતના સમજાઈ જાય। તો ખેડૂત ભાઈઓ, આપણી યુરિયા ખાતરનો રિઝલ્ટ આપણી જોવું હોય તો એ અત્યારે આ જુવારનું વાવેતર કરેલ છે। તો અવળી જુવાર થઈ ગઈ તો આપણે આમાં યુરિયા ખાતરનો છંટકાવ ન થાય। એનું કારણ છે કે આમાં આ જુવારમાં જે યુરિયા ખાતરનો છંટકાવ કરીએ તો એની જે આ ભીંગરીઓ આવે એ ભીંગરીમાં અંદર દાણો જાય એટલે ત્યાંથી જે નવું કમરું ફૂટતું હોય એ બરવાનો ચાન્સ વધારે રહીએ। એટલે આપણે આ જવારમાં નેટ પાયાનું ખાતર વાવ્યું કે નેટ યુરિયા ખાતર એક ફેરે છાંટ્યું। એક યુરિયા ખાતર પારાટેક થાય જવાર કે કોઈ પણ પાક હોય બીજો તો આપણે એમાં નાખ્યા જઈએ। તો આપણે આમાં એ કઈ વસ્તુ કરીને આ જવારમાં અને અત્યારે આપણે યુરિયા ખાતર પીવડાવીએ। આમાં આપણી બાસકામાં યુરિયા ખાતર જામેગલ ગાંગડા પડ્યા હતા એ આપણે આમાં નાખે ટાંકીમાં ને પીવડાવીએ યુરિયા ખાતર। તો ખેડૂત ભાઈઓ, આપણે યુરિયા ખાતર પીવડાવવાનો જોરદાર રિઝલ્ટ છે અને આપણે ટ્રાય પણ કરી હતી કે ધારો કે 2 ક્યારા હોય, ધારો કે આ 1 ક્યારો ના 2 ક્યારા છે તો તમે આ 1 ક્યારામાં યુરિયા ખાતર છાંટજો અને આ 1 ક્યારામાં પીવડાવજો। પછી એનું બંનેનું રિઝલ્ટ તમે જોજો કેનું વધારે આવે એ। અને મેં તો રિઝલ્ટ લીધેલ છે, મેં ટ્રાય કરેલ છે। એનું કારણ છે કે આ ગાંગડા થયું હતું, જામે ગયું એટલે અડધું તો એ યુરિયા છે એ કાયદેસર હતું ને અડધું છે એ ગાંગડા થયા હતા। એટલે 1-2 ક્યારામાં છાંટવાની ટ્રાય થઈ અને બીજું પીવડાવવાની ટ્રાય કરી જે ગાંગડો હતો એ જો એની ભાંગે કૂટડીએ તો એ ભૂકી જેવું હોય એટલે પાંદડામાં છોટે એટલે નુકસાન થાય। એટલે પછી એ પીવડાવ્યું હતું એટલે એનું રિઝલ્ટ વધારે આવ્યું। એટલે આપણે એ રીતના રિઝલ્ટ વધારે આવે એટલે આખા ખેતરમાં અવળી જવાર થાય ને એવા આપણે પીવડાવીએ। એટલે તમે પણ એક ફરે ટ્રાય કરજો કે જવાર હોય કે પછી ધાણા હોય કે પછી ઘઉં હોય કે ગમે હોય તો એમાં તમે ખાલી ટ્રાય કરજો કે નાનો મોલ ન હોવો જોઈએ, થોડોક મોટો હોવો જોઈએ જેથી કરીને જો આ મોલ જવાર કવડી એવડી થઈ ગઈ, ધારો કે ગોઠણ જેવડી છે ને કદાચ ધાણા હોય કે ઘઉં હોય તો પાણીમાં ડૂબવું ન જોઈએ છોડ ગમે એ। જ્યારે પાણીમાં ડૂબે નહીં ત્યારે તમે ખાલી પીવડાવવાની ટ્રાય કરજો અને થોડાક ક્યારામાં છાંટી દીજો યુરિયા ખાતર અને થોડાકમાં પીવડાવજો એટલે તમને સામે રિઝલ્ટ મળી શકે કેમાં વધારે રિઝલ્ટ જડે એ। એટલે ખેડૂત ભાઈઓ, આ રીતના આપણી યુરિયા ખાતરનો નવો અનુભવ થયો અને આપણે અત્યારે આમાં પાણી વારીએ એમાં પીવડાવીએ। ધારો કે ઘણાને આપણી ડબલ મહેનત થતી હોય, પહેલા યુરિયા ખાતર છાંટીએ અને પછી પાણી પીવડાવીએ। એટલે આપણે આ પાણી પીવડાવીએ ત્યારે આ નાકે ખાલી ટાંકી હોય એમાં પીવડાવતા જઈએ એટલે છાંટવાની મહેનત પણ બચી જાય અને ડબલ મહેનત ન થાય એટલે એને ફાયદો પણ વધારે થાય। પણ યુરિયા ખાતરમાં વાત કરીએ કે એમાં લગભગ 46% નાઇટ્રોજન આવતું હોય, એનો ફાયદો પણ થાય। એના ફાયદાની વાત કરીએ કે જે આ છોડ હોય એ જે કુણપ વધારે અને બીજા નંબરમાં નવી ફૂટ આપે, નવી ફૂટું આપે વધારે અને ઝડપથી વિકાસ થાય યુરિયા ખાતરનો। એ તો બધા ખેડૂત ભાઈઓને ખબર જ છે। તો ખેડૂત ભાઈઓ, આ રીતના આપણી યુરિયા ખાતરની ઉપયોગની વાત કરવાની હતી અને તમે પણ એક અનુભવ કરજો તો જ આપણી ખબર પડી કઈ રીતના આનું રિઝલ્ટ વધારે જડે એ। છાંટીએ એનું પણ રિઝલ્ટ જડે ને જડતું નહીં, પણ પીવડાવીએ એનું વધારે રિઝલ્ટ જડે। એ તમે તમારો ખુદ અખતરો કરે અને ટ્રાય કરી લીજો એટલે જોરદાર રિઝલ્ટ મળે। આપણી આ ખાઈમાં યુરિયા ખાતરનો છંટકાવ નથી કરેલ,
ખાલી પીવરાવવાનું જ છે અને પહેલી જ ખરે પીવરાવીએ, બાકી છંટકાવ કરેલ ને યુરિયા ખાતરનો. તો ખેડૂત ભાઈઓ, આ રીતના આપણી યુરિયા ખાતરના ઉપયોગની વાત હતી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.